वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण आप सभी को। आई होप आप सब एकदम बढ़िया होंगे। हम भी एकदम मस्त मजे में हैं। और फिलहाल अभी बजे हुए हैं 6:15 और अभी मॉर्निंग में हम क्यों रेडी हो गए आप सोच रहे होंगे। तो अभी हम जा रहे हैं मेरे साडू भाई के साथ और विराली की बहन के साथ, मामा छोकरी। हाँ, उसके साथ अभी हम जा रहे हैं गलुड़ी दादा के दर्शन करने के लिए, जो कि आज सैटरडे है तो उस वजह से। और विराली लगता है ऐसे अभी हम मॉर्निंग में जा तो रहे हैं, हाँ। तो क्या लगता है गाठिया वाठिया खाकर आए वापस? आप जो चाहे वो कर सकते हैं। आप जो चाहे मतलब आप जो चाहे वो हम कर सकते हैं। अच्छा ऐसा है। तो कोई बात नहीं, चलिए तो फिर अभी और भी हमने प्लान किया हुआ था, मतलब हनुमान जोई नदी से ना जाना था, उस दिन तब पॉसिबल नहीं हुआ था। तो इस कुमार ने कॉल किया था कि हम सुबह से मॉर्निंग में जाए 5:30 बजे या 6 बजे। उस दिन तो बहुत पापा बड़ी यात्रा और थी। हाँ विशाल साहब घर पे थे तो पॉसिबल नहीं हुआ था, possible इसलिए हम नहीं दोपहर हुआ के था। बाद नहीं, इसलिए हम 10 बजे गए थे घर से ही, 9:30-10 बजे निकले थे। तो इस बार उसने वापस कल रात को कॉल किया 10:30 बजे, 10:30 बजे के हम साथ में चलते हैं। तो आकाश की जाना में तो चलो दर्शन करके आते हैं। तो अभी उस दिन तो क्या था कि सुबह में बहुत ही बड़ी यात्रा निकलने वाली थी, मोटा वराछा से डायरेक्टली यहाँ गलुड़ी तक। वो हमें पता नहीं था, फिर शाम को हमने जब रील्स देखी ना तब पता चला हाँ। कि यहाँ तो बहुत बड़ी यात्रा निकलने वाली मुझे थी। पता हम तो मिस हम कर जाते, गए। हाँ मुझे पता नहीं था, वरना हम यहाँ से पैदल साथ में पैदल जाते थे। तो ऐसा कुछ था, मिस उस हो दिन गया। का मिस हो गया, हमसे मिस हो गया उस दिन। तो फिलहाल अभी रेडी हो गए और अभी वो आ रहे हैं, मीन्स के घर से निकल गए हैं। तो बोला कि चलो आप लोग रेडी हो गए, हम लोग रेडी हो गए, चलिए अब 5 निकलते बजे से हम रेडी है, 5 बजे से हम रेडी है। 5 वागे ना रेडी છીએ કે બહાર જાવ એટલે વહેલું જવું પડે તો જ બધું પોસિબલ થાય। જે પૂજા કરીને ફ્રેશ થયા ત્યાંનો કોલ આવી ગયો। ટાઈમ જ હતો કે 6:15 6:30 સુધીમાં કે આપણે આવી જઈશું એમ। કીધું તું રાત્રે। Yes, તો ચાલો નીકળી અંજારમાં જો હાવ સુનકાર છે સોસાયટીમાં, પવન નથી તેનો પાણી દીધો ત્યાં પવન કેવો છે। બટ વિરાલી એક વસ્તુ છે ને, ખરેખર મેં વિરાલીએ નોટિસ કર્યું હતું, વિરાલીએ મને હમણાં 2 દિવસ પહેલાં કીધું હતું। તો સાયન્ટિફિકલી એ વસ્તુ પોસિબલ હોઈ શકે કે નહીં મને જરા જણાવજો। હું તમને અહીંયાથી બતાવું છું, જોજો કે આ જે સામેનો જે આટલો એરિયા, આ એરિયા છે ને, હવે અમે વિશાલભાઈને જ્યારે મેરેજ પછી આવ્યા હતા ને શિયાળામાં, તો મોર્નિંગમાં જ્યારે સનરાઈઝ થતો ને તો મોર્નિંગમાં ત્યાંથી થતો હતો। મેં જે તમને સ્પોટ બતાવ્યો ને બરોબર છે, હવે અત્યારે ઉનાળો થઈ ગયો છે તો અત્યારે જે સૂર્ય ઉદય થાય છે ને એ અહીંયાથી થાય છે। બોલો હવે સાયન્ટિફિકલી શું રીઝન હોઈ શકે કે એટલું જગ્યા બદલી શકે કે અહીંયાથી અહીંયા આ સુધીનું? હવે રીઝન કોઈને ખ્યાલ હોય તો કહેજો કે આ પછી સિઝન પ્રમાણે હોઈ શકે કે શું હોય। બિકોઝ કે પહેલા અમે મોર્નિંગ લેતા ને ત્યારે આ ખૂણામાંથી લેતા બરોબર, હવે રાઈટ હવે શું થયું છે એક્ઝેક્ટલી સામેથી આવે છે, તો આટલો ડિસ્ટન્સ ચેન્જ થયું છે। હું ચોકની આકાશ મેં તો હમણાં રોજ તો આપણે અહીં દર્શન કર્યા દાદા, મેં તો અત્યારે અહીંયા કેમ દેખાય છે? પૂજા કરીએ એટલે આપણે સામે હા બેસે, એકદમ એકદમ સામે સામે જોઈએ। મોઢા પર પ્રકાશ આવે, એકદમ બારી આગે બંધ કરવી પડે એવું થાય। તો એવી રીતના છે, પણ ખબર નહીં, જો શું વડીલને reason કદાચ હોઈ ખબર હોય કે શકે ભાઈ છે? હા, ઋતુ પ્રમાણે થોડી મતલબ ચેન્જ થતો હોય, પરિભ્રમણ એમનું જે છે એ ચેન્જ થતું હોય કે શું હોય, હવે સાયન્ટિફિકલી શું હોય, જે કોઈ પણ લોકોને ખ્યાલ હોય ને કમેન્ટ જરૂરથી કરજો। ઓકે તો ચલો હવે ફિલહાલ રેડી થઈ ગયા છીએ। યસ બોલો ને। અને હજી બધા અમારા ઘરે બધા આરામ કરી રહ્યા છે। હો યસ બધા જ સોઈ રહ્યા છે આજે। સુતે हम निकल जाने वाले हैं। और सबको पूछते हैं वापस फिर आएंगे ना, हाँ। गाठिया वाठिया सबको खाना हो हाँ तो लेकर आएंगे तो अभी भाखरी भाखरी नहीं बनाएंगे, वणेला गाठिया। વણેલા ગાંઠિયા મારા ફેવરેટ છે વણેલા ગાંઠિયા। તમે કીધું ના ખવડાવ્યા નથી, ખવડાવ્યા થઈ ગયું, તમે ખવડાવ્યા એટલે જ મેં કીધું કે આજે મોર્નિંગમાં આપણે વણેલા ગાંઠિયા ખાવા છે એમ। કુમારને પૂછતું જો એની પાસે ટાઈમ હોય તો આપણે ખાશું, કારણ કે નજરમાં પાછું જવાનું હોય। અચ્છા આ ઓફિસ પર જવાનું હોય એટલે તો જેમાં વહેલા કીધું ને કે આપણે જાય દર્શન કરવા એમ, કારણ કે રજા ના પડે એટલે મોરલો બોલી ગયો ચાલો। હવે તો બધી ગામડે હું હવે તો સિટીમાં મોરલા વાગવા મળ્યા, પેલા એમ ગામડે મોરલા બોલતા, હવે તો સિટીમાં મોરલા। રામનવમી દિવસે મેં તમને દર્શન કરાવ્યા હતા, ત્યાં જ મંદિર ઉપર મોરલો મૂક્યો છે, ત્યાં અત્યારે મોરલો વાગે છે 6:30 અત્યારે ફિર 6:30 થઈ ગયા છે ને હવે નીકળીએ છીએ આપણે ગલુડી દાદાના દર્શન કરવા માટે। तो अभी हम रास्ते में अभी घर से जस्ट निकले हैं और देखिए यहाँ पे कितना अभी मेघरवा है। तो देखिए यहाँ पे अभी इसको झाका भी बोलते हैं और मेघरवा भी बोलते हैं। तो अभी बहुत सारा एटमॉस्फेयर है बहुत बढ़िया है, बहुत बढ़िया। तो अभी सवर तो ऐसा लगा था आकाश यहाँ पे अभी खाटला डाल कर यहाँ पे अभी बैठ जाते हैं। मस्त एटमॉस्फेयर हो गया है, बहुत अच्छा लग रहा है। अभी हम रास्ते में मतलब अभी रास्ते में पहुंच गए, अभी बस निकल गए हैं। ये हमारी
और ये हमारी पूरी सोसाइटी है। यहाँ से हम निकल गए हैं अभी रास्ते में अभी जा रहे हैं। और ये रास्ता सबके लिए है जाने के लिए, गलौड़ी जाने के लिए है गलौड़ी जाने के ना, लिए। सबको यहाँ से निकलना पड़ता है तब तो जाके ग्रुप होते हैं। काफी सारे हमारे जो सब्सक्राइबर है उनको भी पता चल गया होगा कि हम कौन सी सोसाइटी में रहते हैं। हेलो फ्रेंड्स, तो अभी दर्शन करके हमें पहुँच गए गाठिया खाने के लिए। तो अभी मिलाते हैं मामा की लड़की को, क्योंकि आप सबको उसको पहचानते हैं, फिर भी आपको मतलब इंट्रोडक्शन कराना पड़ेगा कि अभी मेरे साथ कौन है फिलहाल। यहाँ पे अभी बैठ गए। हेलो, जय स्वामीनारायण। બસ મજા. તમને કેમ છે? સારું છે ને? તો વાંધો નહીં. ઘરે ક્યારે આવવાનું છે હવે? તઈ એવું નથી તમે ઘરે? હાલો પણ અત્યારમાં મોર્નિંગમાં અત્યારે મેં બપોરનું ન્યા કરી નાખી. આટલી જ મેળ ન આવે ને એવું થાય. હા તો અત્યારે હાલો જાય બીજા અમારા ઘરની આગળ નીકળે. મસ્ત બધા આવી ગયું, ચટણી બટણી ને મોઢામાં પાણી આવે છે, સ્મેલ આવે છે, પણ કેટલી વાર લાગે છે પૂછું પાણી આવે છે બધું સાચું, પણ છે ને હવે ત્યાં બને છે પેલા તો બને ઓલા ફાફડા. ફાફડાનો ઓર્ડર ફિનિશ થાય ને પછી આપણો ઓર્ડર છે. પાછો ટ્રાફિક જોવો ખાલી તમે બતાવ્યું તો ટ્રાફિક તો અડધો કલાક બેવું પડશે નહીં ને ક્યાંક? અડધી કલાક જેવું થઈ તો જશે, નહીં થાય એટલું બધું. સ્મેલ તો એટલી મસ્ત આવે છે ને કે રેવાતું નથી એકચ્યુઅલીમાં. થોડી વાર ત્યાં ઊભું રહેવું પડશે તો ઓર્ડર જલ્દી આવે. તો જાઓ જાઓ. વણેલા ગાંડી ગીરના બુલેટ છે, બુલેટ. હા, બુલેટ ગાડી. વિરાલી અમે છે ને અમે પેલા અમરોલી રહેતા ને ત્યારે રાતના ફ્રેન્ડ બેઠા હોય એટલે શનિવારે રાતે 1-1, 1:30 વાગે અહીંયા ખાવા આવે. ઓહો છે અહીંયા સુધી ફૂલ ઠંડી હોય આવે તો મેં તો ગાંઠિયા સુધી. અહીંયા અને પછી તો આના સામે ખમણ છે, ખમણ ખાવા માટે બે જગ્યાએ. આપણે મેરેજમાં લેવા નથી લેવા હતા હા, ખમણ નથી તમે? લેવા હતા. હા, મસ્ત હતા ખમણ એ. Mostly અહીંયા ખાવા આવે, ગાંઠિયા ખાવા ને ત્યારે એની time. ઓકે. તમને થોડી વાર ઉભો રહો, તો જ હવે વારો જાઓ, આવશે. જાઓ, પછી વારો આવે નહીંતર ને. પછી અહીં વાટ જોઈને બેસી જાવ. તો મરચાં ને આમ ચટણી આમ ને કોકરના ફેવરિટ કાંદા. ત્યાંના ગાંઠિયા આવી ગયા છે વણેલા. હે કાંઈ ઘટે નહીં હવે. મોંમાં પાણી આવી ગયું. પાણી આવે છે અડધી કલાકથી આવે છે પાણી પીપીને ધરાઈ તો હવે પાણી પીપીને ધરે ને તો ગાંઠિયા ખાઈ લો તમે. ક્યારની વાટ જોવરાવતા હતા. તો હવે ગાંઠિયા મીઠા જ લાગે ને. કુબાનું બધું ગાંઠિયા કેવા લાગે? ક્યારે ખાધા કુબાના ગાંઠિયા નથી ખાધા કે નહીં, ક્યારેય નથી ખાતા. નહીં ને? કેવા લાગ્યા? બહુ મસ્ત ગાંઠિયા. મજા આવે ને? હો વાંધો નહીં. વેટ એટલો કરાવ્યો તો હવે તો હારા જ લાગે. તો હારા જ લાગે ને. મીઠું લાગે છે, મોઢે વધારે મીઠું લાગે આ. કઢી છે સાથે ચટણી છે, ચટણી ટેસ્ટ કરો. 8:15 અને પહોંચી ગયા છીએ ઘરે ને અહીંયા જો હજુ નાસ્તો ચાલી રહ્યો છે. આ બધું શું છે જાગુ? આ ભાઈના પરાક્રમ લાગે છે? ના ના નહીં ખુદ ના તો મારા ખુદના એમ. ના ના કેટલીમાં ચા નાખ્યો હતો તો મને નથી ખબર તમારી કેટલી છે ને પ્રેસ થાય છે એ. હા. તે એમાંથી આ ઓટોમેટિક આમાં મમ્મ નીકળો અરે રે. હું છે પૂરું? ચા રહી ને એટલે કેટલીમાં નાખું એમ. છે. તો ચા કઈક મેં કેટલીમાં નાખ્યો અને હું બ્રશ કરતી હતી તો ચા જાતે જાતે મેળો નીકળ્યો. અરે રે. ઓકે ગુડ મોર્નિંગ મમ્મી. ના કે બાહુ બેલા. બાવું બોલ્યા. કે મારે તો ગુડ મોર્નિંગ છાવ કાંદે કે બાકી હોતે મારે. હા એ આજે તો દાદા આવ્યા છે કા? ઉભો રહે ને. દાદા આવ્યા છે ને મમ્મી? ના હો દાદા આવ્યા છે પૂર્વ દાદા આવ્યા છે પૂર્વનો ભાઈ આવ્યો છે. ભાઈ આવ્યો છે ભાઈ આવ્યો છે લ્યો આજે મોટા તો. મમ્મી આવ્યા છે હા. કેમ બધા આમ આમ ચક્કર વગર જોયા કરે છે? પપ્પા બહાર અવાજ કરે ને ગાડી એટલે. નવા જાય. હા હા. પૂરી અમે તો જાગુ મસ્ત મજાના વણેલા ગાંઠિયા ખાઈને આવ્યા. બુલેટમાં બુલેટ ના હો. બુલેટ તમે કેમ બુલેટ ના? તમને કેમ ખબર? અમે બુલેટ ના ખાઈ આવ્યા જ્યારે તું અમરેલી હતી ને ત્યારે અમે ગયા મને હતા એકલી મૂકી એમને. એકલી મૂકીને. આજ આપણે એકલા મૂકીને ન ખાઈ આવ્યા કે જાગુ. અત્યારે લાવતા પણ ઘરે આવવાનું લેટ થતું હતું ને એટલે પછી લેવા પડતું. ટ્રાફિક એટલું હતું એટલે મેં કીધું પાર્સલ કરાવીશ ને તો હજી 15-20 મિનિટ લેટ થઈ જશે. અમારે એટલી વાર લાગી જાય તો? ગાંઠિયા. સેટરડે સન્ડે ટ્રાફિક આજે ટ્रैफिक વધારે હોય ને એટલા માટેથી સરસ લ્યો ત્યારે. तो चलिए फिर इसी मस्त मॉर्निंग के साथ आज के ब्लॉग की शुरुआत करते हैं. कंटिन्यू ब्लॉग में बने रहिएगा. यस क्या बताना है आपको? મન થાય છે આજે તો સામેથી તમને મેં કોઈ દી કીધું ફરવા જાવું છે સામેથી કહું ફરવા ઓહો જવાનું. ફરવા જવાનું મન થાય જ ને પણ ભાઈ વાતાવરણ જ જેવું છે. એટલું મસ્ત દીદી બાઈ ને ખાટલો રાતે એટલું મસ્ત વાતાવરણ. આમ જો વાદળા વાદળા થઈ ગયા છે અને અને વાદળા. મસ્ત ઠંડો પવન છે. એટલું મસ્ત થઈ ગયું છે. તડકો જરી ગઈ નથી અત્યારમાં બોલ. મસ્ત. ગરમી કેટલી થાય છે ગરમી બહુ બફારો થાય ને વાદળાનો જ બહાર બફારો. પવન છે પાછો અંદર બફારો થાય આપણે. હા. બફારો થાય આવું વાતાવરણ થાય એટલે બીમાર પડે હા હા તો ક્યાં ફરવા જવું છે? હે તમે લઈ જાઓ મને સુરત. ક્યાં લઈ જાવ એમ? સુરતમાં ને સુરતમાં તમને થોડી ખબર અમારા છે? અમારા સુરતવાસીઓને તું પૂછી જોજો. આપણે સુરતવાસીઓને હું કહું છું કે તમે કમેન્ટ કરજો કે ખરેખર આમ જો વિરાલી
હા. સુરતની અંદર કોઈ એવું પ્લેસ હોય ને તો આપણને સજેસ્ટ કરે કે ફરવા લાયક કરજો પ્લીઝ કરજો એટલે મને આખા થઈ જાય પણ છે જ મેં એ લોકો નહીં. કરે કરે તો કાંઈ મારે તો અત્યારે ફરવા જવાની વાત કરી પણ છે જ ને હું એમ કહું જો આપણે મેઇન શું છે કે એક ડુમસનો દરિયો છે બસ એ એક જ છે બાકી સુરતની આજુબાજુમાં નિયર પ્લેસ છે ઘણા પણ તમારે 50 કિલોમીટર 70 80 એવું થાય એટલું બધું પોસિબલ ન આપણે થાય જઈને આવા 120 એટલે પતી ગયો એવું થાય નહીં કે હવે આગળ જાવો જોઈએ એમ તો મજા આવે ભાઈ બાઇક ટ્રાવેલિંગ બાઇક કરવાની મજા આવે ઉપર પણ આખા ટ્રાવેલિંગ જોડે જોડે હરખું હોય ને કપલ હા, તો મજા આવે. આપણે એકલા ગયા હતા ને. આવું હોય ને તો મજા આવે અને ત્યારે હું તો આપણે બિલ કરી કે દર્શન બંધ ન થઈ જાય બંધ ન થઈ એટલે આપણે જાય ક્યાં હોલ્ડ કર્યો ને ગયા એટલે ફૂલ એટલે થકાઈ ગયું તો આપણે એટલે કન્ટિન્યુ એક ધારા ગયા ને એ માટેથી એટલે હા. અને આવ્યા તે તડકો એટલો ખબર છે અહો કેવું પાણી પાણી કહી દકડું દ્યો તો પી હજી યાદ છે બોલો કેટલું પાણી પીધું એનું કઈ સીમા નહીં બોલો તડકો એટલે 10 મિનિટ થઈ ને પાણી ગોત 10 મિનિટ થઈને પાણી હા, ગોતી પીવાનું. હા, એવું જ થયું મને એવું જ દીધું છે એટલે એ તો હવે દિવસ બહુ કંઈક યાદ ગોઠવીએ વિરાલી અત્યારે જઈએ હવે વિચારીએ કંઈક બપોર પછી કઈ છે જઈએ એવું બહુ પછી તડકો અત્યારમાં જવાનું મન થાય. અત્યારમાં જવાનું મન થાય છે તો હું ત્યાં જોશો ભાઈ હે પૂરી ભુરભાઈ, કેમ, ભુરભાઈ? હા? ખમા. આંખો કાઢીને જોયા તો બિસ્કિટ ખાવા. બિસ્કિટ ખાવું છે ये गोते हैं रिश्मा काई नहीं बिचारा फिलहाल बज चुके हैं 10:30 और यहाँ पर मैं रेडी हो गया हूँ अपना हेलमेट लेके और विराली अभी दो अभी देखिए अपना दुपट्टा बांध कर ટોપા લગન ટોપ टोपा ये कंपलसरी है भाई Yes. अभी गर्मी भी हो जैसे भी धूप हो कुछ भी हो लेकिन ये अभी कंपलसरी है ये ये तो अच्छी बात पहनना है पड़ेगा ना ना हमारी हेल्थ के लिए बहुत अच्छी बात है यस तो फिलहाल अभी हम जा रहे हैं हमारा कुरियर आ गया है जो फिनले का जूस का था वो गांव से आया हुआ है तो उसे हमें लेने के लिए जाना है फिर आज के दिन में डिलीवरी करना है कल तो पॉसिबल नहीं हो पाया क्योंकि कल इन लोगों ने शाम के 7 बजा दिए तो शाम तक तो लेने जाने के लिए हुआ ही नहीं क्योंकि बॉक्स बहुत बड़ा था तो एक पर्सन से तो आ नहीं सकता था तो विराली अभी फ्री है तो मैंने बोला चलो हम दोनों साथ में जाते हैं बाइक पे बैठ कर लेकर आते हैं और साथ ही में उनके जो बॉक्सेस है मतलब कि जो डिलीवर करने के बॉक्सेस वो भी हमें लेने हैं तो उसके लिए भी जाना पड़ेगा है ना योगी चौक उसके लिए भी जाना पड़ेगा तो दोनों साथ में लेकर आते हैं पड़ेगा सब कुछ करने के लिए जाना पड़ेगा बुरखाधारी થઈ ગયા છે तैयार भीड़े चलो भीड़े चलो बज चुके हैं 7 और उसी के साथ हम घर पे पहुंच चुके हैं क्योंकि बहुत सारा सामान हमें लेने के लिए जाना था हमारे मुखवास के ऑर्डर बहुत आए हुए हैं Yes. उसके लिए सभी चीजें लेने के लिए जाना था क्या तो हुआ मैं और था? विराली अभी लेने के लिए गए हुए थे हाँ, क्या हुआ था हम जब गए तो हम शूट करने भूल गए क्योंकि अभी लेट हो रहा था तो लेट हो रहा था तो यस रास्ते में मुझे याद नहीं आया हमने कुछ घर पे मतलब शूट ही नहीं किया मतलब भूल हमने गए। बताया नहीं कि हम अभी कहाँ पे जा रहे हैं सबको आज पूरा सैटरडे था और पूरा दिन ही ऐसा था कि थोड़ा बहुत हमसे मिस हो गया बट एनीवेज कोई बात नहीं आप लोग को एंजॉय कर रहे हो वो बहुत ही बढ़िया बात है अभी आप क्या गटक गटक कर रहे हो वरियाળી वरियारी वरियारी સુખડી ખાધી હા. શું ખાધું બીજું સુખડી ખાધી ને બનાના વેફર ખાધી ને થોડુંક સરખું નહોતું એટલે થોડું દેવ છે ખાય તો વાંધો ન ખાય તો ન વાંધો ખાય એ હવે થોડું ઘણું પાસે તોય વરિયાળી ખાવી થોડું ઘણું અપ્સ એન્ડ ડાઉન્સ રહ્યા કરે પ્રેગ્નન્સીના હિસાબેથી Yes. શું છે વિમળાબેન દઈ એવું છે રસોઈમાં શું બનાવવાનું છે આજે એ તો આમ અંદર પૂછવું જોઈએ રસોઈની રાણીને પૂછો અને આપણે જો જ્યુસ આવી ગયું છો આજે તો હાલો તે order વાળાને દઈ દો. હે order વાળાને કઈ લઈ જાઓ, હાલો courier. અરે મોકલી દેવાનું છે આપણે આ તો કાલે બપોર આ તો કાલે બપોરે બધું વયું જવાનું છે બધી બોટલું તો બીજું પાછું મૂકવી લેવું બીજું મગાવવું પડશે આપણે ઓર્ડર આપણો આ તો જેટલા લોકોના ઓર્ડર હતા એ બધા માટેનું જો બનાવીને આવી ગયું છે મસ્ત મજાનું એકદમ લાલ ચટાક અને આપણે ફોન છે ને નંબર એમાં છે ઓલું મૂકી દેવાનું કે જો મેં આ છે એમ શું આ જ્યુસ નું જો મમ્મી એડવર્ટાઇઝમેન્ટ તમને થોડી ઘણી કરે છે કંઈક કહી દો હાલો તમારે કેવી રીતના કરી છે આ જ્યુસ ના અમારું મૂકી દઈ ને બધા વોટ્સઅપ માં મૂકે ને હા હા એમ આપણે આ બોટલ ના વોટ્સઅપ માં કે આમ ફિનલેન્ડ જ્યુસ ને નંબર ને બધું મૂકી દેવાનું ઓકે ચાલો એવી રીતના મૂકી દઈશું શ્યોર આપણે ફોટો જ મોકલીએ છીએ મમ્મી જે લોકોનો ઓર્ડર આવે ને એ લોકોને સ્પેશિયલી આખો ફોટો બનાવીને રાખ્યો છે હા કે એમના ફાયદાઓ પછી શું શું એની અંદર આવે છે એ વસ્તુઓ અને ઓર્ડર કેવી રીતના કરવાનો અને શું પ્રોસેસ છે આખી બધું ફોટો બનાવીને મેં રાખ્યો છે તો એટલે એની અંદર બધું ડિટેલમાં આવી જાય તો સારું એમ યસ એટલા માટે જ તે સારું યસ યસ બોલો બોલો જાગુબેન શું છે ત્યારે ઓલા જ્યોત્સના બેનના સાસુનો વિડિયો આવે એમ કે ખીચડી આપણે હા. ખીચડી બનાવવાની છે. ખીચડી બનાવવાની છે ખીચડી સરસ લ્યો તારે ખીચડી અને તુરિયા છે ને તુરિયા તુરિયાનું શાક શાક. રસાવાળું. હા હા અને ખીચડી બે નારે રોટલી ભાખરા જે જેને ખાવું હોય ગમશે ઓકે સાથે જો વિરાલી આજે ટી શર્ટ પહેર્યું છે ને તો ટી શર્ટ ના તો
કમેન્ટ્સ આવવા લાગી કે ક્યાંથી આવ્યું છે. મને એક ફોન આવ્યો કે વિરાલીબેને જે પહેર્યું છે એ ટાઈપના મારે ટી શર્ટ લેવા છે, મને તમે મોકલી આપશો બોલો. તો કરીએ પોસિબલ થાય તો મોકલશું આપણે બીજું યા શ્યોર. મજા આવશે ખુલતા ખુલતા હે પહેરવાની. ને તો ઓવર શોલ્ડર તો બહુ જ મજા આવે. Comfortable હોવું જોઈએ. હવે જાડાનો ઇશ્યુ જ નથી રહ્યો ને. અત્યારના આ જનરેશનની અંદર મોસ્ટલી લોકો ઓવર સાઇઝ પહેરે છે. ફિટિંગનો જમાનો ગયો હવે. ગયો, ઓવર સાઇઝ જ લોકો પહેરે છે. એટલે ઓવર સાઇઝમાં લોકોને એવું છે જ નહીં ડર કે હું જાડો લાગીશ એમ. આપને એવું ડર છે. નથી. હા. લઈ ગયો તો. હે અમારે આ આપું madam. સુરતની અંદર કઈ વસ્તુ ક્યાં મળે પૂછવાનું એટલે રીલ્સ આવી જાય કેતો એડ્રેસ આવી જાય, આઈડી આવી જાય, બધું અહીંથી આવી જાય. એટલે જ મેં કાલ special એટલે તો ગઈ shopping કરવા. આપણે બીટવેલ નું કેમ કે બીટવેલ નો રિપોર્ટ કરવાનો તો એડ્રેસ આવી ગયું હોય. હજી આપણે મેરેજ સર્ટી બનાવવાનું બાકી છે ને વિરાલી, એને પૂછશું ને એટલે એડ્રેસ આવી જાય છે. બોલો કે અહીંયા જવાનું છે હે મમ્મી? જાગવા બધા હોય. પોલીસના નંબર થતા હોય તો જાગવા હોય. બેંક નો કઈ કામ હોય તો જાગુભાઈ હોય હે કારણ કે job પેલા કરતા એટલે એમ હા. બહાર મતલબ ગયા લો એટલે બધું idea એટલે આઈડિયા હોય. ઉપર આવ્યો તો ખબર મારે અમરેલી આવો તો મને કયો આ વસ્તુ બહુ બદલે મળતું. છેક મહેશ્વરી ભવન અડાજણ આનંદ મહોલ બધે જાય મોકલે ને બધે જોયું બધે જ આવેલી બોલો. ટોટલી જગ્યાએ જ્યાં એ તો સારું કહેવાય. તમે હરો ફરો છો ને જોવો છો ને જાણો છો એટલે ખબર પડે એમ. ખબર પડે. ઘરે બેસીને તમે ઘરે બેસીને કઈ એક્સપ્લોર ન કરો તો એ તો કઈ કામનું નહીં ને. જિંદગી આપણી વેળા ગઈ એવું ચાર વચ્ચે ચૂલા વચ્ચે એવું. હા ઘણી વસ્તુ. જો કામ છે તો કામ છે રહેવાનું જ છે આપણે ચાર ladies દિવાલ નું. વચ્ચે. હા 4 દિવસ વચ્ચે કારણ લેડીઝ નું કામ છે તો રહેવાનું જ છે. આખા બોલે કે ના બોલે આખી જિંદગી આપણું કામ એ જ છે કે ઘર સંભાળવું ને બધાને સરસ બપોર 3 ટાઈમ સરખું જમાડવું એ આપણું કામ જ છે. કામમાંથી ટાઈમ કાઢીને આપણે કંઈક કરીએ ને ખુદ માટે કંઈક બહાર જાય કંઈક ફરીએ કંઈક મતલબ જાણીએ નવું કરીએ તો વધારે સારું છે ને. બાકી બધા કામ તો રહેવાનું છે આખી જિંદગી. કામ તો આપણે હારે જાવું ત્યારે કામ ત્યારે કામ ભેગું જવાનું છે. ભેગું જાશે એટલા માટે. એટલે ઓકે ઓકે કામ કર્યા કામ તમને સાઈડમાં રાખું તો આપણે આપણે કંઈક કરી લેવાય. યસ જાણી લેવું જોઈએ હે ને કેટલી વસ્તુઓ માર્કેટમાં ચાલે છે, આનું શું nature, છે, શું એક્સપ્રેસ છે, છે. હા બહાર શું લોકોના ચાલે. એક્સપિરિયન્સો અને લોકો કહેતા હોય છે ને કે બહાર જઈને અને તમે જાણો કે શું શું વસ્તુ છે, લોકો જોડે તમે કન્વર્ઝેશન કરો, એક્સપિરિયન્સ કરો. મેઇન વસ્તુ તો ખરેખર મેં જાણીને કે તમને તમારી જાતમાં કઈ જાતનો કોન્ફિડન્સ ન હોય ને, કઈ આવડતું ને કઈ તમને આમ હોય નહીં કે હું નહીં કરી શકું, તો એક જ વસ્તુ કરો બહાર ખાલી રોડ ઉપર નીકળો તો ભાઈને પૂછો કેમ છો, મજામાં, હું બિઝનેસ કરો છો, આ સરસ તમારો ખૂબ સરસ બિઝનેસ છે, બસ એટલું ખાલી 10 લોકોને પૂછો, 11 લોકોને પૂછવા જશો એટલે 2 શબ્દ તમારે વધારે ઉમેરાય છે. બોલો તમારી સ્પીચમાં વધારે ઉમેરાય છે કે હા તમે આ ધંધામાં કઈ રીતના કેટલું રોકાણ છે, તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે, બેનિફિટ સામે તમને શું છે. વર્ણન કરે કોઈક 5 શબ્દમાં વર્ણન હા. કરે, કોઈક અડધી કલાકનું વર્ણન કરે. એટલે એક્સપિરિયન્સ બધી વસ્તુઓનો થાય એમ. બહાર નીકળો જાણો ને ત્યારે બધી વસ્તુનો એક્સપિરિયન્સ થાય. બારી પૂરતું જરૂરી છે. બહાર Yes. નીકળીને તો જ ખબર પડે દુનિયા શું છે ને ક્યાં પહોંચી એમ. તો જરીક અહીંથી એમ નહીં તો હું જરીક ગ્રીલ ખોલી દઉં જોઈ આવો. જરીક ગ્રીલ ખોલી દઉં દુનિયા ક્યાં પહોંચી જોયો એવું છે. ના, સોસાયટીની દુનિયાથી બહાર બેઠી છે. એવું છે. સોસાયટીમાં શું નથી હજી. હે હું મમ્મી? હા, સોસાયટીની દુનિયા શું છે? સોસાયટીની દુનિયાથી બહાર બેઠી. સોસાયટીની દુનિયાનું તો એવું જ હોય છે કે આપણે અમારે શું છે કે સોસાયટીમાં અથવા શહેરીમાં સીસીટીવી કેમેરા નથી, બટ કેટલા બધા સીસીટીવી કેમેરા છે તમે વિચારો. હવે હું શું કહેતો હશે કાવિરાલી કેટલા બધા સીસીટીવી કેમેરા છે. चले, अभी हम चलते हैं किचन में. अभी 7 बज चुके हैं और पापा आए नीचे ना खाने के लिए दोपहर में. બપોરે આવવાના હતા પપ્પા આજે. हाँ, तो अभी नहीं आए, उसको टाइम नहीं मिला तो आई थिंक तो अभी नहीं आए हैं. तो फटाफट खाना बना लेते हैं. और अब हमारे घर पे क्या होता है, पापा को हम ठंडा खाना चाहिए, गरम नहीं खाते पापा. जब भी खाना बन गया पापा तुरंत आते हैं, पापा खाने के लिए बैठना है, गरम गरम पापा के नहीं 10 वो रेस्ट करेंगे, आधा घंटा रुक जाएंगे. फैन जरूर रखना पड़ता है और सब्जी को खुली रखनी पड़ती है घर से. उसके बाद पापा खाने के लिए बैठते हैं. हाँ हाँ गरम गरम नहीं चाहिए. उसका उल्टा है, पापा उल्टा, को गरमा गरम चाहिए. हाँ, फैन जरूर होता है तो डिश लाओ, डिश शाक को सब्जी को मतलब डाल दो डिश में. पापा को चाय भी 1 मिनट मतलब चाय भी 1 सेकंड खुली नहीं रखते पापा. हम ले जब हम होते हैं ना तब पापा को इतना गर्म चाय और ये पापा को बिल्कुल गर्म. दोनों का उल्टा है अभी ऐसा है. एनीवेज चलिए तो आप रसोई का काम फिनिश कीजिए, तब तक हम हमारा जो आज पूरा सबकी इंक्वायरीज आई हुई है ऑर्डर के बारे में है, उपवास के बारे में सबको, और साथ में हमारे एफिलिएट मार्केटिंग के बारे बोलने में. वाली थी. यस तो एफिलिएट मार्केटिंग का काम भी चालू है. जैसे परसों आपने रील्स देखी होगी इंस्टाग्राम पर देखी हो या हमारे शॉर्ट्स वीडियो में देखी हो. और वैसे हम अभी काफी दिनों से मैं और विराज सोच रहे थे कि अपने पास ये व्लॉग तो हम कर रहे हैं कंटिन्यू, ठीक है, तो साथ ही में हम सोच रहे हैं कि अगर शॉर्ट्स वीडियो किया जाए कॉमेडी की तरफ से या फिर कोई एडवर्टाइजमेंट तरफ से, तो उसके बारे में हम कुछ सोच रहे हैं कि कुछ मार्केटिंग एडवर्टाइजमेंट की जाए या फिर शॉर्ट्स के बारे में सोचा जाए, कॉमेडी शॉर्ट्स का हम शूट करें और आप सभी के साथ हम प्रेजेंट करें.
तो भी आप सभी को एंटरटेनमेंट हो जाए, तो ऐसा कुछ हम सोच रहे हैं। तो विराली अभी थोड़ी बहुत नर्वस है उस चीज के लिए, वो कम्प्लीटली प्रिपेयर हो जाएगा। है ना? कभी कभी करेंगे, अभी ट्राई करेंगे। अभी यस यस, एक दो दिन में तो कुछ ऐसा हम प्लान पहला कर रहे हैं, वीडियो क्योंकि अभी रखेंगे। ऐसा हमने क्या सोचा कि शूट करने के टाइम पे बहुत ही दिक्कत होती बहुत है, ज्यादा मतलब दिक्कत होती कि है। ट्राइपॉड का सेट करना, और मम्मी को हम जितना सिखाते वो उसको उतना आता नहीं, वो नॉर्मली कर पाते। तो अभी यहाँ पर जागू है तो उसका सपोर्ट ही बहुत अच्छा है, उसको थोड़ा बहुत एंगल और कहाँ पे रखना है फोन, ट्राइपॉड, वो सब उसको मालूम रहता है। तो सोच रहे कि 1 महीने के लिए हमारे पास कंटेंट हम शूट करें। और तो कॉमेडी में क्या होता है आकाश, कॉमेडी तो मतलब 2 मिनट की होती है और हाँ। 1 घंटा निकल जाता है। 1 घंटा लोगों को लगता है, रील्स देखने में सिर्फ 1 मिनट लगती है, ठीक है, कॉमेडी रील्स उसके के पीछे का जो रीजन है ना, उसके पीछे का जो ऑफेट करते हैं ना हम काम, बिहाइंड द सीन होता है ना, वो बहुत ही बढ़िया होता है। टफ होता है। टाइम लग जाता है, इसलिए अभी इसलिए मैं कभी कभी मना कर देती हूँ, क्योंकि मेरे पास इतना टाइम होता नहीं। बार बार बोलते हैं ना तो भी मगज भी हमारा हो जाता है कि अभी नहीं करना है, छोड़ दो, क्योंकि कभी कभी लाइन है ना हमारे मतलब मुंह से निकल ही नहीं पाती। हाँ, अच्छे से बोल भी नहीं पाते हैं, तो अभी कभी कभी तो मैं मना कर दूँ, इसलिए अभी आकाश बोल रहे कि यार नहीं, लेकिन हमने क्यों डिसाइड किया वो भी आप सभी के साथ शेयर करें। हमने जो पहले 4 शॉर्ट्स बनाए थे, 3 शॉर्ट्स बनाए थे, ठीक है, अब वो शॉर्ट्स कहाँ तक पहुंचे, 3 ही शॉर्ट्स थे, उसके ज्यादा नहीं थे। और पहला जो शॉर्ट्स था ना वो तो 1 लाख समथिंग 30,000 तक पहुंचा हुआ था, दूसरा था वो 85,000 था, और तीसरा था वो 95,000 था। ओहो। तो इतने रीच तक पहुंच गई थी, लोगों को बहुत ही अच्छे लग रहे थे। हमने फिर से सोचा कि क्यों ना वो शुरू किया जाए फिर से, Yes. हम भी आप सभी को एंटरटेनमेंट कर पाए। Yes. तो इस वजह से ऐसा कुछ सोच रहे हैं, 1-2 दिन में कुछ शूट करेंगे। अभी जागू यहाँ पर है तो बहुत ही अच्छा